આપણે ત્યાં કહેવત છે, ચા કરતા કેટલી ગરમ. હવે આ ચા પણ ગરમ હોય ને કેટલી ગરમ હોય તો આપણે વાત કરીએ છીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટની. આ બંનેની મુલાકાત થઈ. હવે આ બંને મળે એમાં આપણને શું લેવા દેવા, આપણે એની જ વાત કરવાની છે આજે. નમસ્કાર. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ અને ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળ્યા, પણ આ વખતે એવી કોઈ ઉસાતુસી કે ટપ્પાટપ્પી જોવા ન મળી, કારણ કે નાટોના વડા અને અમેરિકાનું એક રાગ છે. રાગ એ છે કે રશિયા સાથે જો કોઈ વેપાર કરે છે એમને અમે જોઈ લઈશું, એવો એમનો સૂર હતો. અને એમના ઉપર હવે 50 દિવસમાં જો રશિયા ડીલ નહીં કરે તો રશિયા ઉપર 100% સેકન્ડરી ટેરિફ એટલે કે વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. નાટોના વડાએ ભારત, ચીન અને બ્રાઝિલને એવી ચીમકી આપી, તમે ભારતના વડાપ્રધાન, ચીન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો અને રશિયા સાથે વેપાર કરો છો, સમજી લેજો કે હું તમારા પર 100% પ્રતિબંધ લગાવી દઈશ. 4 તબક્કામાં આપણે એની સ્ટ્રેટેજી સમજીએ. ટ્રમ્પને રશિયા સામે શું વાંધો છે, નાટો સંગઠન વચ્ચે કેમ કૂદી પડ્યું, આખી દુનિયા ભારતને કેમ ટાર્ગેટ કરે છે, અને અમેરિકા ભારત ડીલમાં ટ્રમ્પને શું આંકવું પડ્યું છે. એક તબક્કે ટ્રમ્પે એવું કહેવું પડ્યું કે મારી અગાઉના જેટલા અમેરિકન પ્રેસિડેન્ટ હતા એ બધાને પુતિને મૂર્ખ બનાવ્યા છે, પણ હું એને બરાબર ઓળખી ગયો છું, મને નહીં બનાવી શકે. હવે ભારતનો રશિયા સાથેનો નાતો અને વેપાર દાયકાઓ જૂનો છે. એમ નાટોના કહેવાથી કે અમેરિકાના કહેવાથી ભારત કઈ એની સાથેનો વેપાર બંધ કરી દે નહીં. ભારતના રશિયા સાથેનો વેપાર કેમ મહત્વનો છે એ સમજી લો. ભારત રશિયા સાથેનો ત્રીજો સૌથી મહત્વનો મોટો વેપાર ભાગીદાર છે. 2 મહિના સુધીમાં $68 અબજ ટ્રેડ થયો છે. આયાતનો 90% હિસ્સો ક્રૂડ ઓઇલ આપણે રશિયાથી મંગાવીએ છીએ. પરમાણુ રિએક્ટર, મશીનરી, ફાર્મા અને કમ્પાઉન્ડની નિકાસ કરીએ છીએ. ચીન અને રશિયાનો વેપાર પણ એટલો મહત્વનો છે, કારણ કે રશિયાનો સૌથી મોટો વેપાર ભાગીદાર ચીન છે. વાર્ષિક $240 બિલિયન ટ્રેડ છે. ટ્રેડ ફ્લોમાં ચીનનો હિસ્સો 48% છે. મે સુધીમાં આ બંને દેશો $150 બિલિયન ની નિકાસ કરી ચૂક્યા છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.